નમસ્કાર મિત્રો, ઝરૂખોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે। હું છું હેમંત પટેલ। તો હું અત્યારે રતન મહાલની મુલાકાતે છું અને અત્યારે આવી પહોંચ્યો છું નલદા ઇકો ટુરિઝમ કેમ્પસાઇટની મુલાકાતે। નલદા ઇકો ટુરિઝમ કેમ્પસાઇટના લોકેશનની વાત કરું તો રતન મહાલ સ્લોથ બિયર સેન્ચુરીનો જે મેઇન ગેટ છે તેની પાસે જે એક રોડ પસાર થાય છે એ રોડે તમે આગળ આવશો તો તમને આ નલદા ઇકો ટુરિઝમ કેમ્પસાઇટનો ગેટ તમને રોડ ઉપર જ જોવા મળી જશે। આ કેમ્પસાઇટમાં તમે જંગલમાં રહેવાની ફેસિલિટી અવેલેબલ છે અને સ્પેશિયલી ટેન્ટવાળા રૂમ છે। અને કેમ્પસાઇટની ખાસ વાત એ કરું કે મોન્સૂન તો અત્યારે ફિનિશ થઈ ગયું છે, પણ અત્યારે કેમ્પસાઇટની આસપાસથી તમે પસાર થશો તો ઘણા બધા તમને ઝરણા જોવા મળશે। નલદા વોટરફોલ પણ ચાલુ છે અને નલદા વોટરફોલ આ કેમ્પસાઇટમાં એન્ટર કરીને બેક સાઇડથી તમે નલદા વોટરફોલ જઈ શકો છો। સર્વપ્રથમ તો હું કેમ્પસાઇટની તમને થોડીક ડિટેલ્સ બતાવું અને ત્યારબાદ હું આગળ વધું। આ કેમ્પસાઇટની મેજર એટ્રેક્શન એવું છે કે અહીંયા ટેમ્પરેચરનો તમને ખાસો ડિફરન્સ ઓબ્ઝર્વ થશે બિકોઝ ઓફ અહીંયા ઘણા બધા વાંસના ઝાડ આવેલા છે। ઘણા બધા વાંસ તમને આસપાસ કેમ્પસાઇટની આસપાસ જોવા મળશે અને ટેમ્પરેચરમાં ઘણો બધો ડિફરન્સ પણ નોટિસ થશે। ચલો હું તમને હવે કેમ્પસાઇટ બતાવું। અત્યારે હું કેમ્પસાઇટની વિઝિટ કરીને બહારની તરફ આવી ચૂક્યો છું। મારી પાછળ જોશો તો આ વાંસ છે અને મારી ડાબી સાઈડ ઉપર જોશો તો અત્યારે પાણીનું ખળખળ વહેતું ઝરણું જઈ રહ્યું છે। કેમ્પસાઇટની વિઝિટ કરી હતી અને કેમ્પસાઇટની પર્સનલી વિઝિટ કર્યા બાદ એવું લાગ્યું કે પર્સનલી હું આ જગ્યાને રેકમેન્ડ નથી કરતો। અહીંયાના ટેન્ટ છે ને એ રહેવા માટે વ્યવસ્થિત રીતે મેનેજ કરવામાં નથી આવી રહ્યા। સાથે તમે જ્યારે બી વરસાદમાં આવશો તો પણ અહીંયા તકલીફ છે, તો હું પર્સનલી રેકમેન્ડ નથી કરતો। અને પણ જો તમારે અહીંયા રહેવું હોય અને બુકિંગ કરવું હોય તો તેની સાઇટની ડિટેલ્સ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। vadodara-wildlife.in ઉપરથી તમે અહીંયાનું બુકિંગ કરી શકો છો। આ કેમ્પ સાઇટને હું વન ડે પિકનિક માટે બેસ્ટ રીતે રેકમેન્ડ કરીશ। તમે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અહીંયા આવશો, સાથે સાથે જંગલમાં ટ્રેકિંગ પણ કરવા જઈ શકો છો, નલદા વોટરફોલની પણ મુલાકાત લઈ શકો છો અને જ્યારે પાછા આવશો તો તમે કેમ્પસાઇટની તદ્દન સામે આવેલા ભરતભાઈના દાલ પાનિયા ટ્રાય કરવાનું ચૂકતા નહીં। દાલ પાનિયા પંચમહાલની ફેમસ આઇટમ છે અને ચોક્કસથી અહીંયા આવો તો ટ્રાય કરજો। જો તમે અહીંયાની આ જગ્યાઓની મુલાકાત લો છો તો હું મારા તરફથી એક રિક્વેસ્ટ ખાસ રહેશે જે હું દરેક વિડીયોમાં તમને કહું છું। આ પ્લાસ્ટિક ફ્રી ઝોન છે, અહીંયા કોઈ પણ કચરો તમે પ્લાસ્ટિકનો લાવો તો કૃપા કરીને સાથે લઈ જજો અને અહીંયા કુદરતી સૌંદર્યને જાળવવા તમે પણ મદદરૂપ થજો। હવે હું આ વિડીયોને અંત આપું। આશા રાખું છું કે વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન તમને ગમી હશે। જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એક લાઇક આપો। અહીંયાની મુલાકાત અવશ્યથી લેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આવા જ અવનવા વિડીયો જોવા માટે। હવે હું ફરીથી મળીશ એક નવી જગ્યાએ એક નવી વાત સાથે। ત્યાં સુધી બાય બાય।